હું ભારતીબેન ભરતભાઈ મોડિયા ટીચરમાંથી નિવૃત્ત થઈ છું અને 2 સેક્ટરમાં રહું છું. અને બાબા સાહેબનું જે કંઈ પ્રોગ્રામ હોય કે ક્યારે પણ તો અમે દરેક જગ્યાએ જઈએ છીએ. અહીં પણ અહીંના પહેલાં પણ આવ્યા હતા, આજે પણ આવ્યા છીએ અને દરેક જણ એમના માટે પ્રાર્થના કરે, હક અપાવ્યા છે. મહિલા તરીકે આપ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરને કેવી રીતે મૂલવો છો? એ આપણા બધા માટે, માણસો માટે એમને જે હક અપાવ્યા છે, જે કાયદા બનાવ્યા છે, એ કાયદાના કારણે અત્યારે આપણે જે કંઈ છીએ તે એમના કાયદાઓ થકી છીએ. અત્યારે અહીં ઊભા છીએ એ પણ એમના કાયદાઓ થકી જ કદાચ અહીંયા છીએ. જય ભીમ. મારી વચ્ચે આજે બીજા એક એવા મહાન વ્યક્તિ ઉપસ્થિત છે કે જેઓ ગુજરાત સરકારની અંદર એડિશનલ કલેક્ટર તરીકે સેવાઓ બજાવતા હતા, દેવેન્દ્ર પરમાર સર, જેઓ આજે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના 68મા પરિનિર્વાણ દિવસે શ્રદ્ધાસુમન કરવા માટે અહીંયા ઉભા રહ્યા છે. તો દેવેન્દ્રભાઈ પરમાર સર, આપને જય ભીમ કહું છું. અને ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના વિચારો વિશે અને બાબા સાહેબ આંબેડકરે જે બહુજન સમાજ માટે જે કામ કર્યું છે એના વિશે આપના શું મંતવ્યો છે? બાબા સાહેબ, ડોક્ટર બાબા સાહેબ ભીમરાવ આંબેડકર મસીહા એ સમગ્ર માનવ જાતના મહાન નેતા છે. ડાઉન ટ્રોડનના તો એ પિતા છે. અને આપ જે મહિલાઓ માટેની વાત કરતા હતા તો આપને યાદ દેવડાવું કે સંવિધાન તો કરી અને સમાનતા બધાને આપી, પણ સાથે સાથે જે મહિલાઓની મનુવાદી જે વ્યવસ્થામાં, મનુસ્મૃતિમાં જે સ્થાન હતું અને એમને ગણવામાં નતા આવતા, એની સામે આગ્રહ રાખી સરખું તમામ પુરુષો જેટલી હક મળે એ માટે એમણે હિન્દુ કોડ બિલ એના માટે સતત આગ્રહી રહ્યા. અને હિન્દુ કોડ બિલ પસાર કરવામાં જે કોંગ્રેસના એ વખતના મનુવાદી નેતાઓના વિરોધના કારણે જવાહરલાલ નહેરુજીને પણ કરવું હતું કોડ બિલ દાખલ, પણ ના કરી શક્યા. ટુકડે ટુકડે કર્યું અને આખરે બાબા સાહેબે કહ્યું કે જો હિન્દુ કોડ બિલ પસાર નહીં થાય તો હું આ કેબિનેટમાં રહેવા માંગતો નથી, અને એમણે રાજીનામું આપ્યું. એટલા મહાન હતા. અને સ્ત્રીઓ માટે, મજૂરો માટે, કિસાન જે ખેત મજૂરો માટે, દલિતો માટે, ઓબીસી માટે, આદિવાસીઓ માટે, એ તમામ માટે એમણે વ્યવસ્થા કરી. એમાં આદિવાસી અને દલિતો માટે અનામત પ્રથા સરે બેઠકોમાં કરી, શિક્ષણમાં કરી, તમામ કરી. એવી જ રીતે જે પ્રિન્સિપલ સિદ્ધાંતો છે એમાં એડ કરી અને પછાત વર્ગો માટે પણ આ જોગવાઈ લાગુ કરવાની કરી. અને એના અનુસંધાને આગળ જે બાબા સાહેબની વિરાસત આગળ ચલાવી, એમાં બીપી મંડલ, વીપી સિંહ અને અત્યારે આ નીતિન કુમાર, એ આ રથને આગળ વધારી. અને જેટલી જેની વસ્તી એટલી એની ભાગીદારી. એ રીતે અત્યારે સામાજિક ન્યાય ક્રાંતિની જે બાબા સાહેબે મશાલ ચલાવી હતી, એ મશાલને અત્યારે જબરજસ્ત એમ જોત મળી છે. આ તમામ આપણે બાબા સાહેબના ઋણી છીએ. અને અત્યારે કોઈ પણ સરકાર હોય એને દલિતો, પછાતો, મહિલાઓ એ બધાના ગુણગાન ગાવા પડે છે. અંદર મનુવાદી માનસિકતા હજુ પણ પૂરેપૂરી વ્યાપ્ત છે. ઓકે, થેન્ક યુ. મારી વચ્ચે આ બીજા એક મિત્ર ઉપસ્થિત છે. ડોક્ટર બાબા સાહેબ આંબેડકર વિશે આપનો પરિચય પહેલા આપશો. હું રણજીત ઠાકોર, ગાંધીનગર, ગુજરાતથી. અને આજે બાબા સાહેબના પરિનિર્વાણ દિવસે બાબા સાહેબને જેમ સરદાર પટેલ સાહેબને કેવડિયાની અંદર સ્ટેચ્યુ ઓફ યુનિટી બનાવી અને આખા દેશને જોડવાનું શ્રેય આપો છો, એવી રીતે બાબા સાહેબને હું ધ સિમ્બોલ ઓફ ધ નોલેજ, અને મારા શબ્દોમાં કહું તો સંઘર્ષ મૂર્તિ. બાબા સાહેબે જે સ્ટ્રગલ કર્યો છે, ભારતમાં બીજા કોઈ નેતાની અંદર આટલી તાકાત નથી કે આવા એક સામાન્ય પરિવારમાંથી આવતા અને મનુવાદી વિચારધારાને ઉખાડી નાખવા માટે જે યુગો યુગોથી ચાલતી નીચ માનસિકતાની વિચારધારાને ઉખેડવા માટે એમને જે સંઘર્ષ કર્યો છે, ખરેખર કાબિલે તાલીફ છે. અને બાબા સાહેબે નહીં ફક્ત દલિતો માટે પણ સમસ્ત માનવ જાત માટે એમને જે કામ કર્યું છે, એના માટે અમે દરેક સમાજના લોકો બાબા સાહેબના ઋણી રહીશું. બાબા સાહેબે સંવિધાનમાં સમતા, સમાનતા અને બંધુતા બતાવી છે. દરેક ધર્મના લોકોને સોમાનભેર જીવવાનો રાહ બતાવી છે. બાબા સાહેબે ભારતની ઇકોનોમી મજબૂત કરવા માટે 10 પ્રોબ્લેમ ઓફ રૂપીસ નામનો થીસીસ લખી
અને આરબીઆઈ ની રચના એના પરથી જ થયેલી છે, જેના કારણે આજે ભારતનું આખું ઇકોનોમી ટકી રહ્યું છે. ધન્યવાદ.